મૂળ કડી જીન નહીં પાયો સુન મેરે ભૈયા मेरी हथेरी चाट आज दते मीठो मदन गोपाल। તો જેને નથી મળ્યું હથેળી ચાટે તો રાજી થઈ જાય, આવો સ્વાદ ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ। खाटी झास ने प्रभु आरोगे ने तो બધા એમ બોલે ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ। તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જે પણ ધરાવીએ ને એ 56 ભોગથી પણ વિશેષ થઈ જાય। કેમ? એ અધરામૃત કોનું થઈ ગયું? ઠાકોરજીનું। હવે જેના ઘરે ઠાકોરજી બિરાજે એને રોજ અધરામૃત મળે। તમે બહાર જાઓ મંદિરોમાં ઠાકોરજી આરોગે, એવા અન્ય માર્ગીઓ પણ પધરાવી ગયા હોય સામગ્રી, અન્ય માર્ગીઓ પણ દ્રવ્ય પધરાવી ગયા હોય। હવે ઠાકોરજી આરોગ્ય ખરા મારા વાલા? તો કયું અધરામૃત લ્યો છે? હા, ગુરુ ઘરની વાત નથી। ગુરુ ઘરે એમના જે નિધિ સ્વરૂપ બિરાજે છે, જેણે આપણને ઠાકોરજી પુષ્ટ કરી દીધા, એમના ઘરે એમની તપેલીમાં ઠાકોરજી આરોગે, વલ્લભકુળ આરોગે અને પછી આપણે લઈએ, એ અધરામૃત છે। અમે રાજકોટમાં બંગલાની બાજુમાં જ રહેતા હતા। પહેલાં મહારાજની વાસમાં રહેતા હતા, દ્વારકેશ બાવાના બંગલામાં, પોરબંદરવાળા। હમણાં એ તૂટ્યો 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં। અંદર કૂવો ને 35 ભાડુઆત, 2 રૂપિયા ભાડું ને 1 રૂપિયા ભાડું ને 8 આના ભાડું, અને મકાન કેવા, આનું કાંઈ ન આવે। આવા રૂમ તો આવા નાના અમે જોયા જ નથી। એટલે જે ત્યાં 12 મહિનામાં વારા ફરતી રસિયા બાવા, માધવરાયજી, નાથુબા, પનુબા, મોરબા બધા વારા ફરતી આવતા હોય। એટલે બપોરે મારી બા અમને એમ કહે, જાને બટા હું રોટલી કરું ત્યાં ભોજનની ખબર ક્યારની આવી ગઈ છે, એટલે અધરામૃત હશે। અને એ પાતળમાં અધરામૃત હોય, એ મુખ્ય ભીતરિયાને ન દેવા દે, અમને ડાયરેક્ટ કહે, ઇન્દુ લઈ આવજા, આ અધરામૃત છે। એટલે અમે તો બધું આ લીધું જ। એટલે અત્યારે આવા હાવ કાંઈ આવડતું નથી, ખાવાની ખબર પડતી નથી, બોલવાની ખબર નથી, પણ એ બધું લીધું છે ને। વલ્લભકુળનો અમને બહુ જ અમે એના સાનિધ્યમાં રહ્યા છીએ। નાથુબા જેવા પ્રેમાળ, પ્રભુજી બાવાના વહુજી સલ્લા વહુજી, એના અમે લાલીબા કહેતા, મોરબા પનુબાના દીકરી। એ ભણે તો ઘણી વાર હું ત્યાં મને કીધું અહીંયા ભણને 12 વાગ્યા સુધી, એટલે નીચે જ રહેતા હતા, હારે ભણીએ। આટલો મોટો ચાંદીનો લોટો ભરીને ઠાકોરજીને ધરાવેલું દૂધ, અંદર બધું ઓટ્યો દૂધ, કપૂર, મલાઈ દઈ જાય। લાલી ઇન્દુ બી બેઠી હો, એમનો કે તું આપજે। એ લોકોનું જુઓ તમે વાણી, વલ્લભકુળના સાનિધ્યમાં રહ્યો ને ઘણું શીખવા મળે। લાલી ઇન્દુ બેઠી હ, એટલે શું કરે, પોતે લે અને પછી અમને દે। 12 વાગે નીચે જવાનો સમય થાય, ઉઠીને પાછા આવે। હું અહીંયા દાદરા પાસે ઊભી છું, તું જા। અરે નીચ, હું ઊભી છું ને બેટા,
તું જા. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. તો અમને તો બધા આવા બહુ અનુભવ થયા છે, કારણ કે ગર્ભમાં હતા ત્યારે અમે એ જ સંસ્કાર લીધા છે, અને બહાર આવ્યા પછી અમે આ જ કર્યું છે. પછી જો તમારામાં દોષ દ્રષ્ટિ હોય, આ 50-60 વર્ષ પહેલાંની વાત છે, તો તમારું તમે જાણો. એક વૈષ્ણવ હતા, એ જે ઉપર બિરાજતા હતા. હવે પગમાં ઝામર થઈ ગયો હતો. ઝામર એટલે આખું બધું વાદળી થઈ જાય અને કાપવું પડે બધું. હવે એ દર્શન કરવા આવ્યા કે કાલે ઓપરેશન કરાવવું છે, એટલે આજે સન્મુખ થઈને દંડવત કરાવ્યો. આટલો મોટો પાટો. રિક્ષામાં આવ્યા, એટલે આવતા તો હું સાયકલ લઈને ખાંડ લેવા કે કાંઈક ગઈ હતી, એટલે બૂમ પાડી, બેબી મને રિક્ષામાંથી ઉતાર ને. એટલે મેં કીધું સાયકલ અંદર મૂકી દઉં, આ અંદર ઓલી ખાંડ છે ને. મારી બાને બૂમ પાડી, આ ખાંડ લઈ લેજે બા. અહીંયા ખભે હાથ મૂક્યો અને લંગડી કરતાં કરતાં આવ્યા. હવે ઉપર બિરાજે, લાકડાની સીડી. એટલે મેં કીધું હાલો મૂકી જાઓ બા. મારા ખભે હાથ, બટા મારું વજન તને લાગે છે? મેં કીધું ના. હવે નાના હોય એ વજનની કાંઈ ખબર પડે નહીં. ત્યારે તો અટાકટા દૂધ ને દહીં ને, અને મને તો હવારમાં સુખડી ગરમ ન બનાવી દે ત્યાં સુધી મારી હવાર પડે નહીં. આટલી નાની થાળી બનાવે, બીજી થાળી બધાયની, આ નાની થાળી એકલી મારી. નહીં ચા કે નહીં ભાખરી, એ થાળી ભરીને હુખડી ખાઈ જવાની. ચોખ્ખું ઘી. અમારા ઘરે દૂજાણા હતા. એટલે પછી 4-5 દાદરા ચડ્યા ને એટલે એમને શ્વાસ ચડ્યો, અને ઓલો પાટો હતો ને તો સેજ પગ મુકાઈ ગયો, તો બૂમ પડાઈ ગઈ. ઉપરથી જે નીચે આવ્યા, 10 પગથિયા હાથ પકડીને લઈ ગયા. કેવી રીતે લઈ ગયા હું તો જોત. ત્યારે મને આવું બધું સામર્થ્ય કે આ સ્વરૂપ આવું હોય, કે વલ્લભકુળનો પ્રભાવ આવો હોય, એવી સમજણ નહોતી. નાના એટલે રમવું, ખાવું, પીવું, જલસા કરવા, બસ. બા કે ચરણ સ્પર્શ કરો એટલે આપણે કરવાના, બા કે અધરામૃત લઈ આવો એટલે આપણે લઈ આવવાનું. જાજી સમજણ નહોતી. મેં કીધું આ કેવી રીતના લઈ ગયા? પછી ઓલા પોકે રડવા માંડ્યા, જે મારે કાલ પગ કપાવવો પડશે, આટલું અહીંથી આ બધું કઢાવી નાખવું પડશે. પછી મારે ઓલું જયપુર જે કે પહેલાં શાંતિથી બેસ, ચરણ સ્પર્શ કરવા છે. ઓલા બેન બેઠા હતા ને ત્યાં જઈને ચરણ ધર્યા. લે શું ઓપરેશન બોલ કરસ? આમ દ્રષ્ટિ કરીને કે આ પાટાના લીધે દુખે છે બેન, તને ફીટ પાટો છે, કશુંય નથી. ખોટા ઓપરેશન ન કરાવતી. ઓલા બેને મને કીધું હતું, કીધું ઓલા રિક્ષાવાળાને મેં પૈસા, ત્યારે તો 3 કે 4 રૂપિયા મેં વધુ આપી દીધા, 10 રૂપિયા. એટલે એ ઊભો છે, તું જાતી નહીં, મને મૂકી જાજે. હવે મને નહોતું ગમતું આ બધી વાતો, મને કાંઈ રસ પડતો નહોતો. એ જે કીધું કાલે પાછી આવજે. કે જેરાજ કાલે ભાઈ કંઈ ઓપરેશન નથી કરાવવું. મેં તો આ તો જાણ મોટા ડૉક્ટર, મનમાં તો ખબર પડે નહીં. ઓલા બેન જે 10 પગથિયા સુધી મૂકી ગયા. પછી મને બૂમ પાડી, ઇન્દુ હાલો. રિક્ષામાં બેસાડ્યા. 2 દી પછી પાછા આવ્યા ને તો રિક્ષામાંથી એમને ન ઉતરા. મેં જો લલતા માસી, એ કે સારું છે બટા, ઓપરેશન ન કરાવવું પડ્યું.
નાનો એવો પાટો બાંધ્યો હતો. મેં કીધું હાલો મૂકી જાઓ. એ કે ના ના હવે તો હલાય છે બટા, હમાય સ્લીપર પહેરે છે હલા. મેં કીધું હે, આ પ્રગટ પ્રતાપ છે. ત્યારે સમજણ પડતી નહોતી. મેં તો કઈ દવા કરાવી? મને કે તને ખબર ન પડે, એ તારી બાને મને જ ખબર પડે. તો મારા વાલા આજે પણ આવું બને છે, પણ એમાં તમારી દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ જોઈએ. તમે સંશય કરો તો ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, સંશય આત્મા વિનશ્યતિ. બસ આસરો એક શ્રી વલ્લભા દેશકો. તમે વલ્લભમાં દ્રઢ વિશ્વાસ રાખો, તમારો વિશ્વાસ લૌકિક લોકો તોડશે, આ ક્યારેય નહીં તૂટે. કારણ ઠાકોરજીને વલ્લભે કીધું છે, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં, એની ફરિયાદ મને કરશો નહીં. અને એનું હિત શેમાં જ એ આપે જોવાનું. તો મારા વાલા, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને અધરામૃત છે, એને સાનિધ્ય છે, એને સન્મુખતા છે, એના હાથ પવિત્ર થાય છે, એના ઘરમાં વાતાવરણ સુંદર, બધું પોઝિટિવ છે. સાંજે ઓલા 5 થી 6 વૈષ્ણવ મળવા આવે, બહાર જય શ્રી કૃષ્ણ કરવા જાવ એટલે કે ઈલાબેન જવાનું મન નથી થતું. એનું કારણ ઈલાબેનનું ઘર નથી. બહાર લખ્યું છે ગોપાલ રાવટી. આ ગોપાલની રાવટી છે, ઝૂંપડી છે મારા વાલા, એ સાક્ષાત બિરાજે છે. તો પુષ્ટિ માર્ગ પ્રમાણનો માર્ગ નથી, પ્રમેયનો છે. પ્રમાણ એટલે શું? કાશ્મીર ગયા હોય ને કોઈને આપણે કહીએ, અરે ત્યાં તો દાલ સરોવર એટલું સરસ ને તમે જુઓ, તમે વાતાવરણ એવું ને ફૂલ ને તુલિપ બાગ ને. હવે બધા એમ કહે, પ્રમાણ બતાવો તો ખબર પડે. આપણે ફોટાય બતાવવા પડે ને વિડીયોય બતાવવા પડે. આપણામાં પ્રમેય, સીધી જ વાત. જો તમે તમારા ઘરે ઠાકોરજી પધરાવો તો તમારા બે વચ્ચે કોઈ આવે નહીં. પછી મર્યાદામાં યજ્ઞ કરાવો તો તમારે પાછા બ્રાહ્મણ પુરોહિતો જોઈએ. તપ કરવું હોય તો વનમાં જવું પડે. દાન કરવું હોય તો શુદ્ધ બ્રાહ્મણ શોધવો પડે. આમાં તમારે કાંઈ કરવું જ નથી પડતું. વનમાંય નહીં જવાનું, શુદ્ધ બ્રાહ્મણય નહીં શોધવાનો, યજ્ઞની કોઈ સામગ્રી નહીં. બસ વલ્લભ કહે છે, તું જેવી રીતે જીવે છે એવી જ રીતે જીવવાનું. 4 હતા ને તમે, હવે 5, પણ 4 વત્તા 1 5 નહીં, 1 વત્તા 4 5. અને આ 26 વર્ષથી ઘડી ઘડી પ્રતીતિ કરાવે છે કે આપણા કરતાં, આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા છે એટલી બીજા કોઈને નથી.